मेरा चार्ज ड्यूटी चार्ज કાનજીભાઈ તમારું તો નામ ભાઈ હરિત સંજીવની માં હે કેવાનું હે હરિત સંજીવની ના હીરો છે બરાબર ને તો ખૂબ સરસ મિત્રો બધાને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ અને જેમ કહ્યું એમ તમારી મહેનત કહ્યું ને તડકો જેના સપના હોય ને એને ન તો તડકો નડે ના તો વરસાદ નડે બરાબર ને એવા બધા જ આપણા જાંબાજ અત્યારે તમે જોઈ શકો છો અને જે પણ હાજર છે જે પણ હાજર છે પ્લીઝ હેન્ડ રેઝ કરો જેનો પણ પિન બદલાઈ છે જે પણ બધાની પિન આવી છે બધા તમારો વિડિયો ઓન કર ફરી વિડિયો બંધ કરીને બેસો તો પિન જતી રહેશે એ નક્કી છે આરસીએમ એ પણ જોઈએ છે રોટરી ચાર્જ પણ જોઈએ કે જો તમે વિડિયો ઓપન કરીને બેસો તો બધાની પીનો તમને દેખાશે નહીં દેખાય તો પછી જતા રહેશે વેરી ગુડ સોનલબેન ચાલો હું પહેલા જેને મધુબેન ખૂબ 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 શુભેચ્છા બધાને ખૂબ ખૂબ શુભેચ્છા હું પહેલા જેમના પણ સ્ટાર્પીનો વૈભવના આયા છે બધાને આપણે કરીએ પછી હું બધા સાથે વાત કરું છું તો જો મિત્રો મહેનત તમને કયા રૂપમાં તમને લઈ જાય છે નરેશભાઈ ઉમરેટિયા સુરત બ્રાન્ડ ન્યુ સ્ટાર પિન અચીવર બને અને બધાને હું એક કામ કર બધાને હું છે ને જો તમે તાળી સિવાય કોઈનો પણ બીજો અવાજ ના આવવો જોઈએ તાળી સિવાય એક પણ અવાજ ના આવવો જોઈએ આ ધ્યાન રાખજો તો હું બધાને અનમ્યુટ કરું છું ખાલી ક્લેપિંગ જ કરવાની છે અને એક પર 4 જ તાળી વગાડવાની વધારે નહીં કન્ટિન્યુઅસ વગાડતા ના રહેશે 4 જ તાળી વગાડવાની કે બધા આજુબાજુ કોઈ પણ ડિસ્ટર્બન્સ ના આવવું જોઈએ કારણ કે ઝૂમ નો એક રૂલ છે 5મી તાળી વગાડશો તો બંધ થઈ જશે ખ્યાલ આવ્યો એટલે 4 જ તાળી વગાડવાની એનાથી વધારે નહીં કારણ કે આપણે આજનું સેશન પર લેવાનું છે ને એ પણ ખૂબ અગત્યનું છે એટલે હું બધાને અનમ્યુટ કરું છું બીજો કોઈ અવાજ ના આવે એનું ધ્યાન રાખજો કાનજીભાઈ ખાલી 4 જ ક્લેપિંગ કરવાની જેનું પણ અહીંયા જો પાછળ તમે બધા કોઈ અવાજ નહીં બીજો કોઈ અરે મો બંધ આજુબાજુ પણ કોઈનો અવાજ નહીં ખાલી અનમ્યુટ કરવાનું નામ બોલા એટલે અનમ્યુટ કરવાના બધાએ પોતાના માઇક અનમ્યુટ કરવાના ક્લેપિંગ કરવાનું અને બસ 4 જ 4 જ ક્લેપ કરવાની એનાથી વધારે નહીં બરાબર નરેશભાઈ ઉમરેટિયા ચાલો બધા જ ક્લેપિંગ કરશે 1 2 3 4 વેરી ગુડ ખૂબ ખૂબ સ્ટાર બ્રાન્ડ ન્યુ સ્ટાર પછી છે તમારા આ ડબલ માઇક સોનલબેન બ્રાન્ડ ન્યુ સ્ટાર પીને સુરત થી છે બધાને ખૂબ અમારા તરફથી શુભેચ્છા સ્ટાર પીને અનિલભાઈ એ પણ સુરત થી અને સંજયભાઈ ગોંડાલિયા એ પણ સ્ટાર અમારા તરફથી ખૂબ શુભેચ્છા અને મધુબેન સ્ટાર પ્લેટ શું વાત છે મધુબેન આપવાની છે બધાએ મને અને ભાનુબેન અને લલિતભાઈ ટેકનિકલ ક્વોલિફાઈડ ખારેડીથી અમારા તરફ ખૂબ ખૂબ શુભેચ્છા અને મિત્રો અનમ્યુટ કરો અને જોરથી ક્લેપિંગ કરો બધા માટે વેરી ગુડ ખૂબ શુભેચ્છા મારા તરફથી બધાને સંજયભાઈની ટીમને સંજયભાઈને એક મેં પ્રોમિસ આપ્યો છે 2026 માં એમને અમારે તમને ખબર સંજયભાઈને કયા પિન લેવલ ઉપર આપણે બધાએ પહોંચાડવાના છે 2026 માં રૂબી છે પહોંચાડવાના ને બધાએ પહોંચાડો તો તમે ઓટોમેટિકલી પહોંચવાના એ ભાવના જ રાખવાની બરાબર ને આપણે આપણી અપલાઈન માટે કામ કરીએ
ચલો છોડી દો. સીએમ અંબાલિયા, તમારું કયું પિન લેવલ આવ્યું? ઓપનર. ઓપનર. વેરી ગુડ. એટલે કંપનીના પાર્ટનર માંથી હિસ્સા બની ગયા. હે, વેરી ગુડ. ખૂબ ખૂબ શુભેચ્છા. ગીતાબેન? ધન્યવાદ. બિગનર. વેરી ગુડ. ચલો પહેલું સ્ટેપ તમે ક્રોસ કરી લીધું. નરેન્દ્રભાઈ? સ્ટાર પિન આમાં હતા ને નરેન્દ્રભાઈ? હા. વેરી ગુડ. બોલો વિલાસભાઈ. વિલાસભાઈ? વિલાસભાઈ? વેરી ગુડ. તમારું પણ નામ હતું. ખૂબ ખૂબ શુભેચ્છા. પલ્લવીબેન? થેન્ક યુ. પલ્લવીબેન તો ગેસ સાફ કરે છે. પલ્લવીબેન? સ્ટાર્ટઅપ બી આવી. વેરી ગુડ. ચલો બીજો સ્ટેપ તમે ક્લિયર કર્યો. હિતેશભાઈ? રનર. રનર. વાહ, શું વાત છે. રનર પછી વિનર. વિનર. વિનર પછી સ્ટાર પિન ફરી. વેરી ગુડ. ખૂબ સરસ. સોનલબેન, તમને તમારી ખૂબ ખૂબ શુભેચ્છા. જી થેન્ક યુ. જય આરસીએમ. મેરા ચાર્જ ન્યુટ્રી ચાર્જ જી મેમ ઈગલ પિન આવી છે. વેરી ગુડ. આ મહિને પણ ગોલ છે કે રનર ઉપર લાવવાની છે. બિલકુલ જશો, બિલકુલ જશો. વેરી ગુડ. સોનલબેન માવાણી? જો મિત્રો બીજા માટે તાળી પાડશો તો તમારા માટે ખૂબ તાળી પડવાની છે. એટલે ચહેરા પર સ્માઈલ આવો, ખુશ થાઓ. જોરથી બોલો સોનલબેન. મેમ મારે ઓપનર આવી હતી. ઓપનર. અરે વાહ, તારા ઢીલા ઢીલા કેમ બોલો છો? મારે ઓપનર આવી. हमको सरेगो ओपनर भी ने अचीव કર્યું. હા, ખુશ થવાનું. તમે જેવા વાઇબ્રેશન આપશો એવા વાઇબ્રેશન પહોંચશે. ખુશ થાઓ બધા. તમે મન તો કેન્સરની બીમારી હતી ને એટલે કોઈ એટલે તો પછી જ જાય એમ કે એમાં તંદુરસ્તી વધી ગઈ એટલે. અરે વાહ, સરસ. મધુબેન? એમાં હતી તો એટલે પહોંચી ગઈ એમ. ધન્યવાદ ન્યુટ્રિશન નો. જય આરસીએમ. મધુબેન ખૂબ સ્ટાર રેટિંગ મળ્યું છે. વાહ, ધન્યવાદ બધા લીડરોને, મારી ટીમને, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. મહેનત રંગ લાતી હૈ. હા, એ દેખાય છે. ચાલો ભગવતીબેન. બોલો. હા બોલો. ધન્યવાદ બધાને. સ્ટાર પિન આવી છે. અરે વાહ. બીજી સ્ટાર્ટ. સ્ટાર પિન. વેરી ગુડ. સ્ટાર્ટર ને? સ્ટાર્ટર. ચલો સરસ. હા સુમિતભાઈ, વેરી ગુડ. પોતાનો માઇક બંધ કરતા જાઓ મિત્રો. ઈગલ પિન આવી. હે? ઈગલ પિન. ઈગલ. અરે ઉડવાની તૈયારી. ઈગલની જેમ. શું વાત છે. બસ હવે તો ઉડો ઉડો. ખૂબ બધા ઉડો. હે, અમારો સપોર્ટ હંમેશા તમારી સાથે જ છે. હા બોલો દક્ષાબેન. જય આરસીએમ બધાને અને બધાનો ધન્યવાદ. અમારો ઓપનર પિન આવી છે મેમ અને આગળ હવે ઈગલ પિન સુધી જવું છે. વેરી ગુડ. એ તો જવાના જ છો તમે. બધા જશો. વિનોદભાઈ રાયના. વિનોદભાઈ તમારું નહીં કરીએ. સૌથી છેલ્લે હાથ એમને ઉપર કરે. વિચાર એમને હતું હું જોઉં તો ખરી સુનીતા મેડમ બીજા બધા માટે શું બોલે છે પછી મારું થાય છે. તમને હવે છેલ્લે જ રાખીશ. નહીં રાખું હમણાં તો નહીં જ રાખું. છેલ્લે રાખું. સોનાબેન કોટાડિયા. અલ્પાબેન? મારા સ્ટાર્ટર પિન આવી ગઈ છે. વેરી ગુડ. 4 મહિનામાં સ્ટાર્ટર પિન અચીવ કરવી નાની અમથી વાત નથી. ભાઈ તમને તો ખૂબ ખૂબ શુભેચ્છા. લલિતભાઈ બોલો. જય આરસીએમ. મારું નામ લલિત ઓઢાચિયા, સુરતથી વિલંબ કરું છું. મારે એને ટાસ્ક કરીને આવી અને આ બધા અપલાઈન નો ડાઉનલાઈન નો ખૂબ ખૂબ આભાર છે. એટલે બધા મહેનત કરી અને સંજયભાઈ ગુંડલિયાએ બહુ મહેનત કરી કે બધા વધારે ફાઇન્ડ આવી ગઈ. ખૂબ ખૂબ આભાર બધાનો, ડાઉનલોડ ને અપલાઈન નો બધાનો. જય આરસીએમ. તમારી ડાઉનલાઈન નથી, બધી લાઇફલાઈન છે. આ ડાઉનલાઈન છે. ડાઉનલાઈન નો કહેવાય, લાઇફલાઈન કહેવાય. લાઇફલાઈન કહેવાય. હું શીખી ગઈ તો તમે ડાઉનલાઈન કેવી રીતે બોલો છો? ડાઉનલાઈન લાઇફલાઈન છે. હા, લાઇફલાઈન ના લીધે તો તમે બન્યા બધા. લાઇફલાઈન બોલો.
થેન્ક યુ જય આરસીએમ અને સ્ટાર પ્લેટિનિયમ એચીવર કરેલી છે અને આગલો ટાર્ગેટ છે સ્ટાર એમરાલ્ડ નો અને ઝડપથી તૈયારી કરવી છે સ્ટાર એમરાલ્ડ ની અને ખૂબ ખૂબ આભાર ન્યુટ્રીચાર્જ નો કારણ કે ન્યુટ્રીચાર્જ ઉપર બહુ મોટું કામ કરીએ છીએ અને એમાંથી મોટી સફળતા મેળવી છે આવનારા સમયમાં જે લોકોના ઘરમાં જે જરૂર છે એ પહોંચાડશું અમે અને ફટાફટ નીચેના લેવલ પણ અપ કરશું અને બધાના લેવલ અપ કરીશ ને બધાને જીતાડશું. થેન્ક યુ મેડમ, ખૂબ ખૂબ આભાર આપનો. જય આરસી. સરસ, ખૂબ સરસ. સોનલબેન, તમને ત્રીજો ચાન્સ છે, તમને અનમ્યુટ કર્યા પણ તમે તો બીજે જ વાતે વળગ્યા છો. વેરી ગુડ, ખૂબ ખૂબ શુભેચ્છા. તમારું તો નામ પણ છે આપ્યું છે. અસ્મિતાબેન, અસ્મિતાબેન, ઓકે. અમિરાજ, ઓપનર પીન, વેરી ગુડ. ત્રીજી પીન નો કહેવાય, ઓપનર કહેવાય. કેમ હું ત્રીજા ધોરણમાં પાસ થઈ ગઈ. ઓપનર પીન માં આવે એટલે કંપનીના હિસ્સા પાર્ટનર માંથી તમને હિસ્સો મળવા માંડ્યો. કેટલી મોટી વાત છે. ખૂબ ખૂબ શુભેચ્છા. અને હિનાબેન, હિનાબેન તમે અનમ્યુટ કરો બેન. ચાલો, વાંધો નહીં. વિનોદભાઈ, પંચમેન કોઠિયા છે. જય આરસીએમ બધાને. મારે ઈગલ આવી અને રનરે ફૂગવાનું 6 મહિના થયા. ચાલો, વેરી ગુડ. ખૂબ સરસ. કેટલા મહિના થયા? 6 મહિના 6 મહિના. હા, 6 મહિના થયા. ફોર્મ ભેજો. બોલો, 6 મહિનામાં ઓપનર પીન ને ઈગલ. 6 મહિનામાં ઈગલ પીન. વિચાર કરો કેટલી સ્પીડ થી કામ કરતા હશે. તો પછી તો તમારું આ 1 વર્ષમાં તો તમે રોયલ્ટી અચીવ કરી લેશો. હા, વેરી ગુડ. વિનોદભાઈ, નમસ્કાર જય આરસીએમ. ઓપનર પીને આવી છે. એટલે સૌથી છેલ્લે હાથ ઉપર કરે. નહીં મેડમ, એવું નતું. બધાની પિન સ્ટેપ બાય સ્ટેપ લેતા હશે એટલા માટે. પછી બધા મીંડા ને બધાની પિન બોલવા એટલે પછી આપણે એન્ડ્રેસ કરવા. આપણે ઉપર કરી દઈએ હે મેડમ, આપણને બોલા. ખૂબ ખૂબ શુભેચ્છા. જુઓ મિત્રો, હે વિનોદભાઈ, વેરી ગુડ. ખૂબ આમાં મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા તમને. કરણભાઈ, બોલો. જય આરસીએમ. નમસ્કાર. બોલો બોલો. કઈ પીન આવી તમને? સ્ટાર પિન. સ્ટાર પીન. હા. શું વાત છે. સ્ટાર્ટઅપ. જય આરસીએમ. સ્ટાર્ટર પીન. વેરી ગુડ. ચલો, સો બધાને મિત્રો જો આપણને આરસીએમ શું આપે છે એ ખૂબ જરૂરી છે. આજે તમે આ લેવલ ઉપર પહોંચો છો, વિચાર કરો. નાની સુની વાત છે. તમે અહીંયાથી તમે જ્યારે બેક જાઓ છો, કેટલી મોટી વસ્તુ કહેવાય. વિચાર કરો. આ પીન હાસિલ કરવી યાની કે તમારી એક સારી જિંદગીની તમારી શરૂઆત છે. સારી જિંદગીની શરૂઆત છે અને બતાવે છે કે મહેનત કરો છો તો એની કિંમત તમને હંમેશા મળે જ છે. જેટલી મહેનત કરશો એટલું તમને અહીંયા મળવાનું છે. એટલે તન તોડ મહેનત કરો મિત્રો. આટલો સારો પ્લેટફોર્મ આપણને મળ્યું છે તો આ પ્લેટફોર્મ ને આપણે વ્યર્થ નથી જવા. અલ્પાબેન, બોલો. છેલ્લે આવ્યા છો, બોલો. અલ્પાબેન, અલ્પાબેન તમને રિક્વેસ્ટ આપી. હા, બોલો. જય આરસી. સ્ટાર્ટર પીન આવી છે. વેરી ગુડ. સ્ટાર્ટર પીન આવી તો ખૂબ સારું ને. તો છેલ્લે હાથ ઉપર કરવાનો કે બધા જોતા હતા બધા થઈ જાય પછી હું હાથ ઉપર કરું પછી હું સ્ટાર્ટ કરું, એવું છે? અને મિત્રો જો હવે મારા તરફથી આને તમે વોર્નિંગ સમજો કે રિક્વેસ્ટ સમજો. જેટલા પણ આ બધા પીન એચીવર્સ છે ને સંજયભાઈ, બધાનો વિડિયો અને હંમેશા રહેવો જોઈએ. જેનો પણ વિડિયો બંધ હશે ને એને હું લખી દઈશ તો તમારી પીન પાછી ખેંચાઈ જાય. એવું રૂલ છે ને સંજયભાઈ? છે ને?
એવો રૂલ છે, મેં બનાવ્યો છે, એવો રૂલ નથી, પણ રૂલ મેં બનાવ્યો. એ તો હવે તમે જુઓ, તમે એક સારી ટીમ ઉપર આવી રહ્યા છો, પછી બિગનર હોય કે સ્ટાર્ટર હોય, ઓપનર હોય, ઈગલ હોય, રનર હોય, ગમે તે team. આજે તમે ડુપ્લિકેશન બનાવ્યા વગર આગળ નથી જશે. તમારી લાઈફલાઈન તમને જુએ છે, ને લાઈફલાઈન જ્યારે આપણને જોતી થઈ જાય તો કે છે ને કે જે આપણે બોલીએ નથી કરતા પલ્લવીબેન, આપણે જે કરીએ છીએ ટીમ કરે છે, બરાબર ને? હવે આપણે એક જવાબદારી સાથે કામ કરવાનું છે, જવાબદારી સંભાળવાની, અને જ્યારે વ્યક્તિ પોતાની જવાબદારી લેતો થઈ જાય આગળ વધવાની, એવી જ રીતે વ્યક્તિ જવાબદારી લઈને પોતાને સ્વસ્થ રાખવાની, હા, તો ત્યારે આપણું કામ થઈ શકે. સાચી વાત ને? એક જ મિનિટ, એક મિનિટ કરજો. તો એવી જ રીતે સ્વસ્થ રહેવાની આપણી જવાબદારી છે કે નહીં? અને એટલા જ માટે મિત્રો, આજનો જે આપણો ટોપિક છે, હજુ પણ આપણામાંથી ઘણા બધાને એવું છે કે ન્યુટ્રિશન સપ્લિમેન્ટ શું કામ લેવા, શું કામ જરૂર છે, થશે ત્યારે જોવાશે. સપ્લિમેન્ટ તો દવા કહેવાય, ન ખવાય. ઈમાનદારીથી કહેજો, કેટલા જણાને હજી પણ એ જ લાગે છે કે રોજ ખવાય? રોજ ખાવાની વસ્તુ છે. જેવી રીતે આજે જેટલાની પણ પીન આવી, જેટલા લોકો આગળ વધ્યા, એ લોકોને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, મારે RCM કેમ કરવું છે, વાય RCM. જ્યારે એ લોકોના વાય RCM ક્લિયર થઈ જાય તો પછી એ લોકો સક્સેસના પાથ ઉપર છે. રેગ્યુલર મીટિંગ અટેન્ડ કરવી, રેગ્યુલર શીખવું, સિસ્ટમ સાથે કનેક્ટ કરવું, બધું ઓટોમેટિકલી તમારા કામ થતા છે. આજે આપણે સપ્લિમેન્ટ નથી લેતા કારણ કે આપણામાંથી હજુ ઘણા બધા લોકોના વાય ક્લિયર નથી, અને એટલા જ માટે આજે આ ટોપિક સિલેક્ટ કરવામાં આવ્યો છે, વાય ન્યુટ્રિશન સપ્લિમેન્ટ. હું શું કામ સપ્લિમેન્ટ લઉં, મારે શું જરૂર છે, શું છે ન્યુટ્રિશન સપ્લિમેન્ટ, અને શું કામ લેવા જોઈએ, એ વસ્તુને તમે કરો. આપણું શરીર શું છે, આપણી સૌથી મોટી પૂંજી છે, અને એટલા જ માટે પૂંજી છે, એ પૂંજી પ્રાપ્ત કરવા માટે આપણે આવ્યા ક્યાંથી? ઉપરથી યુનિવર્સે આપણને મોકલ્યા, હા કે નહીં? બધાએ કોને મોકલ્યા છે, મને કે તમને? કોને મોકલ્યા? ઉપર આ જે ટેરેસ છે ને એના નહીં, ઉપર ભગવાને આપણે મોકલ્યા. આપણે કે ભગવાન, નાનું બાળક હોય, મને તે સજીવ આજ સુધી નથી સમજાય, નાનું બાળક હોય તો કે ભગવાનનું બાળક થાય, તો મોટું થાય તો કોનું થઈ જાય? નાનું હોય તો કે આ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય, નાનું બાળક ભગવાનનું સ્વરૂપ છે, તો પછી બાળક એ જ બાળક મોટું થાય તો કોનું સ્વરૂપ થઈ જાય? એ જ રહે છે. એટલે કહેવાય દરેક વ્યક્તિના મનમાં ઈશ્વર વસે છે ને? તો શું આ બધું આપણે ઉપરથી નીચે આવવા માટે કેટલા લોકોએ ઉપરવાળાને રિશ્વત આપી? આચું કરો, હાથ ઉપર કરો, હાથ ઉપર કરો. લોકોએ રિશ્વત આપી, લે તને 20 લાખ આપું, 25 લાખ આપું, તો મને નીચે તો મોકલ, પછી તને હપ્તે હપ્તે પહોંચાડીશ. આપી છે? નથી, કારણ કે ફ્રીમાં મળે છે. એટલે આપણને એટલી કિંમત, આપણને આ ફ્રીમાં મળેલી પૂંજી છે, પણ એને સ્વસ્થ રાખવી, સક્રિય રાખવી, અને હંમેશા યુવા બની રહે, એ જવાબદારી કોની છે? કોની છે? સંજયભાઈની, સુનિતા મેડમની, દિનેશભાઈની, ટીસી સરની, મારી પોતાની નથી. આપણી છે.
સાચું કહેજો. હે આપણી છે? હા કે નહીં? કઈક તો બોલો. આમ કે નહીં? હા કે નહીં? ખુદ નહીં. હા એમ બોલો ને યાર. કોઈ તો મને કે મારા એક ઓળખીતા ડોક્ટર છે. એ મને બે વાત બહુ સરસ કે હું દરેક જગ્યાએ શેર કરું. પહેલું એ કે અમે ડોક્ટર બન્યા ને ના પછી 90% જવાબદારી છે ને પેશન્ટની હોય. 10% જ અમારા ડોક્ટરના રોલ આવે છે. પણ આજે ઊંધું ગણિત થઈ ગયું છે. હા અમારી પાસે પેશન્ટ આવે તો 90% જવાબદારી અમને આપી દીધી. પોતાની પાસે 5% અમે જે 10 આપ્યા છે 10 બી રાખવા નથી માંગતો. 5% પણ પોતાની જોડે રાખવાની છે. એ કેવી રીતે? મને ખબર પબ્લિક મેમને પૂછે એવું કેવી રીતે? મને કે જો ને મેડમ કે માણસને વ્યક્તિ આવે એને ડાયાબિટીસ, એને હાર્ટના પ્રોબ્લેમ હોય તો એ ખાવાનું છોડતો જ નથી. સલાહ આપીએ તેને ગમે નહીં. એને કહીએ ચાલવાનું તો ચાલવાનું. એને કહીએ કે ભાઈ તારે આ કેરીની સિઝનમાં કેરી નહીં ખાવાની, ખાલી કેસર છે કે લંગડો છે સૂંઘીને મૂકી દેવાનું. તો એ ખાય. એક વાટકી નો ખાય, 2 વાટકી રસ ખાય. પછી એમાં મારી જવાબદારી આવી કે નહીં? બીજું એમને મને એક વાક્ય કે મેડમ કે તમે ખૂબ સારા ફિલ્ડમાં છો. અમે ડોક્ટર લોકો ડર વેચીએ અને તમે લોકો આશા વેચો છો. આશા આપો છો. વ્યક્તિને કોલેસ્ટ્રોલ આવે, હાઈ બ્લડ પ્રેશર આવે તો ડોક્ટર એને ડરાવે. ડાયાબિટીસ આવ્યો એને ડરાવે નહીં. કારણ કે ડર વગર વ્યક્તિ ખાવાનો જ નથી. ડરાવે તો જ તમે ન ને કે ભાઈ તું નહીં ખાય તો ડાયાબિટીસ થી તારી આંખો ખરાબ થશે, તારી કિડની ખરાબ થશે, તને લીવર ઉપર ઇફેક્ટ આવશે. કારણ કે વ્યક્તિ અજાણ છે કે આ થઈ શકે છે, એને ખબર જ નથી. ત્યાં અમારે એને બતાવવું પડે ને. એ ડર એને લાગે તો જ એ વ્યક્તિ પોતે સ્વસ્થ રહેવાની કોશિશ કરે. અને તમે લોકો એને કેટલી આશા આપો, આ લઈ લે થઈ જશે, ઠીક થઈ જશે, અને એ વ્યક્તિ ઠીક થાય છે. આજે સેહતના સિતારેના તમે રિપોર્ટ કરાવ્યા, પોતાના રિપોર્ટ કરાવ્યા, તમે કોઈને ન્યુટ્રિશન સપ્લિમેન્ટ આપો છો, તમે કોઈને ગામા આપો છો, કોઈને હેલ્થ કાર્ડ ઓઇલ આપો છો, ત્યારે આશા જ આપો છો ને મંદુબેન. આ લઈ લો તમારું ડાયજેશન સિસ્ટમ સારું થઈ જશે. આ લઈ લો તમને ઓમેગા લઈ લો તમને સોજો જતો રહે. ઓમેગા તો ખાવી જ જોઈએ. ન્યુટ્રીચાર્જ બેન ખાઈ લો. આશા આપો છો. કેટલી મોટી વાત છે. આજે કોનાને રિપોર્ટ કરાયા ત્યારે ડાયાબિટીસ આવ્યો, લિપિડ પ્રોફાઇલ ખરાબ આવ્યા, લીવરમાં પ્રોબ્લેમ આવ્યા. કેટલા જણા ડરી ગયા? એકે ડર્યા નહીં. મને તો હસતા કહેતા હતા, ફોન કરે મેડમ રિપોર્ટ મોકલ્યો છે, મારું છે ને ડાયાબિટીસ આવ્યું. એ તો પછી મેં કીધું અરે એ તો પતી જશે, મધુ સાહેબ પીશું ગામમાં લઈશું તો ન્યુટ્રીચાર્જ ભેજો. મેં તમે તો છો જ ને અમને કહેવા વાળા. પછી અરે મેં કીધું હું છું કઈ નથી, એ તો મટી જશે. લિપિડ બગડેલો આવ્યો, હવે લીવરમાં સોજો આવ્યો, કઈ નહીં. તમે કોને મેડમ આ ખાવાનું છોડી દઈશું. પતી. કેટલું તમે લાઇટલી લઈ લો. પણ જે નથી આ જિંદગીમાં જીવી રહ્યા, જે લોકો પોતાની જીવનશૈલી બદલવા નથી માંગતા, એવા મેં તો હજારો નહીં લાખો એક્ઝામ્પલ જોયું. અમારા જ એક ફેમિલી ફ્રેન્ડ હતા, અમારા હસબન્ડના જ મિત્ર, ખૂબ સારો ફ્રેન્ડ. કેટલું એને ડાયાબિટીસ હેવી, એટલે એટલું બધું હેવી રહે, કોઈને જ્યારે મળું ને ત્યારે એને કહું પાંડેજી સંભળ જાઓ, પાંડેજી સંભળ જાઓ. થોડા દિવસ થાય એટલે પાંડેજીને હું પાણીપુરી ભેળપુરીની લાઈનમાં જ જોઉં. ખાતા જ હોય. કોઈ પણ પ્રસંગમાં આવે ત્યારે એ મારે હું એની બાજુમાં જ છું. મને કે સુનીતા તું ખડે. મેં કીધું મુझे मेरे से नहीं देखा था. ખાય જ મેંગો ડિલાઇટ હોય તોય ખાઈ લે, બાસુંદી હોય તોય પણ ભરી ભરીને વાટક્યો ખાય. આયા મેં કહું પાંડેજી સંભળ જાઓ, પાંડે ભૈયા સંભળ જાઓ. આંખોમાં વિઝન જતું રહ્યું. ધીરે ધીરે માંડ 5% વિઝન રહ્યું. વ્યક્તિ ડાયાલિસિસ પર હતા છતાં એ ખાય. એના પછી ડોક્ટર શું કરે એ વિચાર.
ડોક્ટર એની ડ્યુટી કરવાના ને દર મહિને ડાયાલિસિસ તો મહિને હોસ્પિટલ હું ટूरिंग ऊपर हूं એટલે આમ તો ફોન આવે તો કે आज पांडे को ये हो गया आज पांडे को ऐसा हो गया ડિપેન્ડ થઈ ગયા વ્યક્તિની દ્રષ્ટિ જતી ને એટલા હેવી શુગર થી ના સુધર્યા ડોક્ટર નથી સુધારવાનો કઈ કઈને થાક્યા આ સપ્લિમેન્ટ લો जीवन शैली बदलो पांडे भैया मैंने के सुनीता आप तो जाना ही है ना अब तो जान में तो जाऊ छे अलग बात में तो एक दिवस गळे लटकी जाओ जવું છે તો હું ટીંગાડી દઉં તમને લો ના લટકાઈ શકતા હો મને એટલો ગુસ્સો આવે વ્યક્તિ પર અને ગયા હકીકતમાં ગયા પણ રીબાઈ નહીં ગયા રે દુઃખ થાય આપણી પાસે આટલું બધું છે આપણે એને સમજાવીએ છે વ્યક્તિ પોતાની એને ગીરી પણ કરી મારી પાસેથી ન્યુટ્રીચાર્જ વ્યૂ લઈ ગયા ન્યુટ્રીચાર્જ લે છે 200 લઈ ખબર છે પણ ખાવાનું નહીં છોડ્યું જીવન શૈલી નું શું આવે પરિવર્તન કહું છું ને એક બાજુ આ ડોઝ વધે તો તમારો આ ડોઝ વધે બધું વધવાનું છે અને એટલા જ માટે આજે જવાબદારી આપણે ડોક્ટરને આપી છે આપણે પોતે નથી લીધી આપણું શરીર સ્વસ્થ રહે એની સૌથી મોટી જવાબદારી આલે પૈસા તું મને સાચ સ્વસ્થ રાખવાની જવાબદારી ને સ્વસ્થ જીવનનો આ રેશિયો છે 70% તમારું ન્યુટ્રિશન 30% વ્યાયામ અને ભાઈ તમે ન્યુટ્રિશન લો પણ કસરત ભૂલથી પણ ના કરશો હું તો બધાને કહું છું ભૂલથી એની કરવાની તમારે જેને કેવું કહી દેજો કે સુનીતા મેડમ કસરત કરવાની ના પાડે છે અને પૂછે ને તો ત્યારે એ જે તમને કહે ને કેમ તો કારણ તમારે આપવાનું સુનીતા મેડમ પાસે નહીં કરાય ભૂલથી ન વિલાસબેન કસરત કરવાથી કોનો ફાયદો છે નૈનાબેન એટલી સરસ ઊંઘ આવતી હોય ને તમે એને કસરત કરાવો ભૂલથી નો કરે આપણા શરીર આપણે વર્ષોથી કેટલો પ્રેમથી ચરબી પાડેલી હોય એમાં 1% ઓછું થઈ જાય રૂપિયાની જેમ આપણા સેવિંગ માંથી કોઈ પૈસા પાડે આમ થાય તો કેવું દુઃખ થાય કેટલી મોટી આપણી ચરબી 1% ઓછું કોઈ કરતો જાય ન્યુટ્રીચાર્જ એસએનએફ લેવાથી તો વ્યક્તિ આમ પકડે કે છોડે નો કર બિલકુલ નહીં કર એટલે જ હું કહું છું કાયમ એવી જિંદગી જીવો કોઈના ઉપર આધારિત રહે ક્યારે પણ કોઈના ઉપર આધારિત નહીં રહે અને એટલા જ માટે આ પ્લેટફોર્મ તમને જિંદગી ભર તમે કોઈના ઉપર આધારિત ના રહો ને એના માટેનું તમને સપોર્ટ આપે છે તમારી અપલાઈન તમને એટલો સપોર્ટ આપે શું એમને પડી છે કે તમારા માટે સ્ટાર્પિંગ લેવા માટે તમારી પાછળ મહેનત કરો શું પડી છે કે એમને ટેકનિકલ લેવા માટે તમને આટલી બધી મહેનત શું કા પડી છે કે તમને કોલ કરીને કે ભાઈ ઝુમ્બા જોડાઓ ભાઈ મીટિંગમાં આવો ભાઈ સેમિનારમાં આ પ્લેટફોર્મ તમને આપે છે હેલ્ધી રહેવા માટેનું પણ આપે વેલ્ધી રહેવા માટેનું પણ આ પ્લેટફોર્મ તમને આપે છે અને એટલે 30% વ્યાયામ તમારા અને આ પોષણ આપણને રોજ મળે છે રોજમર્રાના આપણે જે ખાઈ રહ્યા છીએ એમાં પણ આપણે ઘરે બી શું બનાવીએ ઘરે એ જ બનાવીએ છીએ કે જે આપણના જીભને ભાવે છે શરીરને ભાવે છે કે શરીરને ગમે છે એની કોઈ જ નથી પડી ભાઈ જીભને ગમે એ ખાઓ જીભને ગમે એવું કરો આપણે નહીં ભાવે આ બધું આપણને ભાવે છે આપણને ખબર છે સાચું કહેજો બધાને ખબર છે ને બહુ નૂડલ્સ શરીર માટે સારી નથી સાચું કે છે જો ગમે તેની નૂડલ્સ માત્ર જો જ્યાં પતલું આવ્યું એ તમારા પેટમાં ચોટે કેટલાને ખબર છે કે એક પાપડ અડદનું પાપડ હજમ થતા તમને અઠવાડિયું લાગે એક તમે મેદાની પૂરી ખાઓ છો બન ખાઓ છો ને એને હજમ થતા મહિનો લાગી જાય ગ્લુટેન છે ગ્લુટેન ને ચોંટવાની નૂડલ્સ પર પતલી છે પછી એમાં વેજીટેબલ્સ નાખો એટલે એનો થોડો પાર્ટ કમ ઓછો થઈ જાય પણ પતલી જ છે ચોંટી જ છે નહીં ચોંટવાની જ છે જેટલી પાતળી રોટલી એટલી પેટમાં ચોટે લાઈ બનાવો ને લોટની તે ચોટે કે નહીં એટલે તો આપણે આરસીએમનો લોટ જ ભાવતો ભાઈ કરકરો છે જાડો લોટ છે આપણને તો ગુજરાતી પતલી આમ તોડે આમ પાડ એવી રોટલીઓ ખા ભાઈ ચેક કરાય લોટનું ખા નૂડલ્સ તમને આજે બધાએ સરસ પીન લાવીને સંજયભાઈ તમારા ટીમને આજે સરસ ખવડાવ્યું પાર્ટી આપી કેટલી સરસ મજાની પાર્ટી આપવાની જો તમે એટલું સરસ ખવડાવવાના નૂડલ્સ
પુલાવ, વધારે પડતું કાર્બોહાઈડ્રેટ, વધારે પડતી ફેટ, ઈડલી અને ઢોસા, કાર્બોહાઈડ્રેટ અને કેલરીઝ થી ભરેલ પીઝા, બધાને ભાવતી પણ ભરપૂર ગ્લુટેન યુક્ત એક ડિશ. ખૂબ બધા જ પોષક તત્વો એમાં ઓછા. આ તો છે ને, આને તો ઇન્ટરનેશનલ આ વેરાયટી છે. એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને સમોસા નહીં. અને હમણાં તો બોર્ડ કોઈકની ખબર નહીં તો કઈ કંપની છે, 10 મિનિટ મેં સમોસા આપકે ઘર, એવું એનું ટેગલાઈન આપ્યું છે. વિચાર કરો, 10 મિનિટમાં સમોસા તમારે ઘર. ભરપૂર ટ્રાન્સફેટ ખાઓ, ના નથી. ટ્રાન્સફેટ થી ભરપૂર છે સમોસા. આ તો મેરા તળેલા, આ તમારા ટ્રાન્સફેટ થી ભરપૂર. કેમ? કારણ કે ભોજન જ આપણો પહેલો પ્રેમ છે. કોઈ નહીં ખાય બધા, ચાલો જમવા જઈએ, ખુશ હોય આજે. એટલે જ આજે સંજયભાઈ ખુશ છે એટલે મેં બી કોઈ સરસ ભોજન કરો એટલે પાર્ટી કરાવી. પાર્ટી કરીએ. શું પાર્ટી? ભોજન જ. ગમે ત્યાં ખુશ હો તોય ખાવાના, બધા ભેગા થાવ તોય પાર્ટી કરીએ. નારાજગી હોય ત્યારે પણ ચાલો બધા જ એક જ મિનિટ. ક્યાં ગયું? બધા જ ઉદાસી હો, ચાલ કઈ ખાઈ લે, ચાલો કઈ ખાઈ લઈએ. થાક લાગ્યો હોય તો ચાલો ચા પી લઈએ, રિલેક્સ થઈ જા, કોલ્ડ ડ્રિંક પી લે, કઈ નથી થવાનું. કઈક નાસ્તો કરી લઈએ, ચાલો કઈક નાસ્તો કરી લઈએ. કરો કે નહીં? હાલો, તાજગી મહેસૂસ થશે. સ્ટ્રેસમાં હો ત્યારે પણ તમને ખબર, વ્યક્તિ સ્ટ્રેસમાં હોય તો વધારે ખાય. સ્ટ્રેસમાં હોય ને ત્યારે વ્યક્તિ વધારે ખાય, અને શું ખાય ને એ નહીં નથી ખબર હોતી. તમે જોજો, વિનોદભાઈ ઘરમાં ઝઘડા થાય ને, ટીક ટીક થાય ને હસબન્ડ વાઈફ, પછી રીસામણા થાય ને, પછી પેલા મેડમ બોલાવે, હાલો ને હવે બહુ થયા, હાલો કઈક ખાઈ લો, કઈક ખાઈ. એટલે કે પેલા તો વિનોદભાઈ આમ માને જ નહીં, ના હમણાં રે, ના નથી ખાવું, મારે નથી ખાવું, મારે નથી. પછી બહુ પેલા પ્રેમથી 2-4 વાર કે ને એટલે વિનોદભાઈ કે હાલ. વિનોદભાઈ નો ખોરાક 2 રોટલી તો વિનોદભાઈ 5 રોટલી ખાઈ જાય, ખબર જ ના. આમ મત ઊંધું ઘાલીને દે ધનાધન. શાક સારું બનાવે તો રીસામણા તોય બોલે નહીં કે સારું બન્યું છે. એક વાટકી રસ હોય તો 2 વાટકી ખાઈ જાય. સ્ટ્રેસ, અને એટલા જ માટે સ્ટ્રેસ વ્યક્તિનું ફેટ પણ વધારે છે. જુઓ, આજે તમે જ્યારે આપણે ડિઝાસ્ટર ની વાત કરી ત્યારે કહીએ છીએ, સ્ટ્રેસ એક એવું છે, તમે મિત્રોને મળો તો કુછ ખાઈ લે, કામની મીટિંગ હોય તો કુછ ખાઈ લો, બધા પરિવારનો હોય તો પણ ખાઈ. દરેક જગ્યાએ ભોજન જ આપણો પ્રેમ છે. અને મારા જેવા પાછા કે હું તો ઘરે બનાવું, તો ઘરે હું શું બનાવું છું? આજ બનાવું છું ને ભરપૂર કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર બનેલો ખોરાક, ભરપૂર ફેટ થી બનેલો. આ આપણી થાળી છે, રેગ્યુલર જે આપણે ખાતા દાળ ભાત શાક રોટલી. આમાંથી તમને કેટલું પ્રોટીન મળે, કેટલું કાર્બોહાઈડ્રેટ મળે છે? નીલના બરાબર. 1 થી 15 ગ્રામ તમને પ્રોટીન મળે, 4 થી 5 ગ્રામ તમને ફાઈબર મળે, અને બાકી બધા આપણે ઓનલાઈન શીખીને એક્સપેરિમેન્ટ કરીએ એ અલગ. બધું જ આ બધા એક્સપેરિમેન્ટ જ છે. જો તમે મને ક્યારના કહેતા હતા ગળું નથી ખવડાવ્યું, જો કેક કટિંગ બી કરી દીધી, જલેબી ખવડાવી દીધી, એટલે હવે કોઈ ના બોલતો કે ગળું નથી ખવડાવ્યું. મેડમ ક્યારના તીખું ખવડાવતા. બધાને ભાવતો એવો ખોરાક મેં આજે ખવડાવી દીધો. જલેબી બી ખવડાવીને સમોસા પણ શું આપણે જે ખાઈએ છીએ એ ભોજન આપણા શરીરની જરૂરિયાતને પૂરું કરે છે? તો જવાબ છે કેમ? કારણ કે જલ્દી ઉંમર દેખાઈ જાય, તમારા ફેસ તમારું બધું જ બોલે, એજિંગ પ્રોસેસ જલ્દી આવે, વારે ઘડીએ બીમાર પડીએ. એ શું છે? તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા કમજોર પડે, અત્યધિક તણાવ, આપણા મોટાપા, ચરબી વધે, અને એનાથી આપણને ઘણા બધી બીમારીઓ થવાની સંભાવના. શું કે છે આપણા હેલ્થના ઓર્ગેનાઇઝેશન WHO એક ગાઈડલાઈન આપી, એને કહ્યું RDA. એક વ્યક્તિ હેલ્ધી રહેવા માટે આટલું રોજ ખાવું જરૂરી છે. આ 8 પોષક તત્વો, પાણી, કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને ઓમેગા 3.
આ લેવું ખૂબ જરૂરી છે, કારણ કે શરીરને સુચારુ રૂપથી ચાલવવું હોય તો પાણી આપણે પીવું જોઈએ, ભરપૂર પીએ. અત્યારે ગરમી છે તો વધારે જરૂર છે. ફેટ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે, પણ જરૂર કરતા વધારે ખાઈ લીધી તો એ તકલીફ છે. કાર્બોહાઈડ્રેટ ખૂબ જરૂરી છે, એનર્જી આપે, પણ જરૂર કરતા વધારે ખાઈ લો તો પ્રોબ્લેમ. પ્રોટીન એ પણ એટલું જ જરૂરી છે, પણ પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ફાઈબર અને ઓમેગા આપણા ખોરાકમાં મળતા નથી, જોઈએ એટલા મળતા નથી. ભૂખ લાગે ત્યારે હંમેશા આપણે શું ખાઈએ? કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ. આપણે જ્યારે પણ બહાર જતા હોઈએ, ફરવા જાઓ, મીટિંગ લેવા જાઓ, ત્યારે તમારી ગાડી ક્યાં ઊભી રહે? રેસ્ટોરન્ટ ઉપર, કેળાની લારી ઉપર કે ફ્રૂટની લારી ઉપર ઊભી રહેશે? ત્યારે નહીં. પેલો 50 રૂપિયા, 30 રૂપિયા 100 ગ્રામ તમને ગોટા આપે, એ ખાઈ લો, પણ પેલો 30 રૂપિયા કિલો કેળા વેચતા તો કોઈ ના થાય. સુગંધ, જીભને જે ભાવે એ જ આપણે ખાય. કાલે હું બોમ્બે હતી, સાંભળવા વાત છે તો ટાઈમ પૂરો થઈ જશે. હું કાલે બોમ્બે જતી હતી, રાત્રે જ આવી, 2-2:30 વાગે આવી છું. હું મારી ફ્રૂટ્સ અને ચના ચાટ લઈને ગઈ. તમે ડબ્બામાં એ સવારે ભરી અને બનાવ્યું. તો અમારી સામે એક વ્યક્તિ બેઠેલ, એ મને જોયે, એ પેલા ફ્રૂટ ખાધું, પછી ચના ચાટ કાઢીને એ ખાધું. હું ને મારા હસબન્ડ અમે બે ખા. એ ભાઈએ ટ્રેનમાં આવી, બ્રેડ કટલેટ આવી, તો પેલા બ્રેડ કટલેટ ખાધી, પછી બ્રેડ ઓમલેટ ખાધું, પછી ચા પીધી, થોડી વાર રહીને કોલ્ડ કોફી પી લીધી, એના પછી છાશ પી લીધું. હું મારા હસબન્ડને કહું છું, મિત્રો આ કેટલો બધો વિરોધાર. મને આંખો બંધ કરી લે, ટ્રેનમાં આવું બધું નહીં જોવાનું, કે તારી નજર ત્યાં જોડે, જો વિરોધાર ખાય છે, જો આવું કરે છે, તેવું કરે. થોડી વાર થઈને મેં તો જો હવે આ વ્યક્તિ છે ને એટલું બધું ઊંઘી જશે ને કે બોમ્બે આવશે ત્યાં સુધી નથી ઉતરવા. મને કેવું કે મેં એને ખાધું જ એવું. હકીકતમાં બોરીવલી આવ્યા ને તો મારા હસબન્ડ એને જગાડ્યો, ભાઈ ઉઠો, બોરીવલી આવી ગયો. એટલે શું થાય? અને હું ચણા ચાટ કરીને તમારી સામે જુએ, હું ફ્રૂટ ખાવ તે મારી સામે આમને કરીને ફ્રૂટ ખાતી લીધો જો. આટલું આપણી જીવન શૈલી. હા, આપણે ભૂખ લાગે ત્યારે આપણે શું ખાઈએ? આપણે આ જ ખાઈએ છીએ, કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ થી ભરેલું. તરસ લાગે ત્યારે પાણી પી લો, કોલ્ડ ડ્રિંક પી લો, પણ આપણા ખોરાકમાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ફાઈબરની હંમેશા ભૂખ ઓછી જ મળે. અને આ આપણને ભૂખ કે તરસ નથી લાગતી, પણ આપણને કઈક યાદગીરી છોડે. અને આ યાદગીરી આ છોડે છે. સમયની પહેલા આપણી એજિંગ પ્રોસેસ દેખાડને ઘણી બધી દવાઓ લેવા માટે આપણે મજબૂર થઈ જઈએ, અને એક સમય એવો આવે કે દવાઓ તમારો ખોરાક બની જાય અને ખોરાક તમારી દવા બની જાય. અરે ઘણી ડોક્ટરના ચક્કર કપાય. આ તમારું સૌથી મોટું તમારું કારણ બને બીમારી. હૃદયની બીમારી હોય, ડાયાબિટીસની બીમારી હોય, સ્ટ્રેસ હોય, હાઈ બ્લડ પ્રેશર, આ બધી જીવનશૈલીથી જોડાયેલી બીમારી છે. અને એટલા જ માટે વ્યક્તિની પોષક તત્વોની પણ ગ્રહણ કરવાની ક્ષમતા ધીરે ધીરે ઘટતી જાય. આપણી પાસે રોજ આવી રીતે ચેલેન્જ આવે લોકો કે અમે પ્રોટીન કેટલું લેવું છે? શરીરનું જેટલું વજન છે એટલા ગ્રામ પ્રોટીન આપણા શરીરમાં જોવું જોઈએ. આ ડેલી રૂટીન માટે તમે ચાલો છો, કામ કરો છો, સામાન ઉચકો છો, છોકરાને ઉચકો છો, બાળ માટે, બધા જ માટે, ચમકદાર રહેવા માટે, યુવા રહેવા માટે, બધા જ માટે, તમારા સંદર્ભના ડોક્ટરને મજબૂત બનાવવા માટે તમને પ્રોટીનની જરૂર છે. બધા જ માટે મેઇન સોર્સ છે તમારો પ્રોટીન. અને આ પ્રોટીન આપણને મળે ક્યાંથી? આટલા ગ્લાસ દૂધ પીવો ત્યારે, આટલી રોટલીઓ ખાઓ, આટલી દાળ ખાઓ, આટલી બદામ ખાઓ ત્યારે. ઘણા લોકો સોયાબીન માંથી પ્રોટીન લે છે, સારું છે, પણ એમાં એવા તત્વો હોય છે મિત્રો કે એક તો એનો સ્વાદ ના ગમે, અને એવા પોષક તત્વો અંદર બીજા કે જે સારા પોષક તત્વોને પણ રોકે છે, એવા ઇનહેબિટર્સ કે જે બીજાને પણ રોકવાનું કામ કરે છે. અને એટલા જ માટે જ્યારે તમે પ્રોટીન તમે અંદર ઘઉંમાં તમે દળાવો છો ત્યારે માત્ર તમે 1 થી 2 ગ્રામ જ પ્રોટીન મળે છે. ખાઈ ખાઈને રોટલી તમે કેટલી ખાવા? અને આપણા વિટામિન મિનરલ્સ ની આવશ્યકતા આપણે આટલા માટે છે, કારણ કે તમે રેગ્યુલર તમે
તમે લો છો તો તમારા બ્લડમાં આ ક્લોટિંગ નહીં થાય. ક્લોટિંગ નહીં થાય, તમારી સ્વસ્થ નર્વસ સિસ્ટમ તમારી સારી રહે, તમારી ભોજનમાં ઉર્જા તમને મળે, કોશિકાઓ તમારી હેલ્ધી રહે, તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા રહે, શરીરની વૃદ્ધિ થાય. બાળક નાનું હોય તેને વૃદ્ધિ થવા માટે તમને જોઈએ જ, ભલે આટલી માત્રામાં, કિલોની માત્રામાં નથી જોતું, પણ આટલું જોઈએ એટલે જ જોઈએ છે. આજે હું તમને કહું, તમે ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગાની જ્યારે ટ્રેનિંગ લો છો ત્યારે તમને કહીએ છીએ, વિડીયો એમાં આવે છે, એ કહે છે કે ભારત અને અમેરિકા એવા બે કન્ટ્રી છે કે જે સૌથી વધારે કેલ્શિયમનું કન્ઝ્યુમ કરે છે. કેલ્શિયમની સપ્લિમેન્ટ સૌથી વધારે ભારતીય લોકો અને અમેરિકન લોકો કરે છે, છતાં ભારતીય લોકોને ઓસ્ટિયોપોરોસિસ સૌથી વધારે છે. હાડકા પોલા થઈ જવા એ કેમ બને છે? કારણ કે કોમ્બિનેશનમાં નથી. કોમ્બિનેશનમાં આજે ભારતની દર બીજી મહિલા એનિમિક કેમ છે? તમે પાલક ખાઓ છો, તમે બીટ પણ ખાઓ તો, પણ જેટલું ખાવ છો એટલું નથી ખાતા, પણ એની સાથે વિટામિન સી લેતા જ નથી, એના કોમ્બિનેશનમાં નથી. ભરે આટલો વિટામિન ડી તમને આપે છે, આ તડકામાં તમે ઉભા રહી શકવાના છો? કેલ્શિયમ ખાઓ છો પણ વિટામિન ડી નથી, કેમ? પછી એનું અવશોષણ આપણા શરીરમાં થતું નથી. ને જ્યારે તમે ન્યુટ્રીચાર્જ, વુમન ન્યુટ્રીચાર્જ મેઇન ટેબ્લેટ લો છો ત્યારે એના કોમ્બિનેશનમાં તમને મળે છે આયરન. પ્રાપ્ત કરવા માટે 1 કિલો પાલક રોજ ખાવી જોઈએ, આટલા બીટરૂટનો જ્યુસ પીવો જોઈએ, આટલું કિનોવા ખાવું જોઈએ, આટલા છોલે ખાવા જોઈએ, કોઈ રોજ ખાવા નથી. અને એટલા જ માટે આ આપણું ચેલેન્જ છે મિત્રો. ન્યુટ્રિશન સાયન્સ શું છે? ન્યુટ્રિશન સાયન્સ એ કોઈ દવા નથી, પણ દવા જેવી એને બનાવવામાં આવે છે, કારણ કે તમને ટેબ્લેટ ને કેપ્સ્યુલ ફોર્મમાં આપવા માટે એનું ફોર્મ્યુલેશન એ રીતે જ બનાવવું. ખાદ્ય પદાર્થો એવા ફાઇટોકેમિકલ્સ, એવી વનસ્પતિઓ, એવા હર્બ્સ જે એના નેચરલ રૂપે હોય એને એક્સટ્રેક્ટ કરી અને એને ટેબ્લેટ ને એને ફોર્મ રીતે બનાવવામાં આવે છે, જેથી કરીને એવા કોઈ બાધાઓ આપણે જ્યારે લઈએ ત્યારે તમને નથી પહોંચતો. આજે હું તમને કહું, ધારો કે તમે એલોવેરા તમે તોડ્યું, ઘરમાં ઉગેલું એલોવેરા, એ તમે એમને જ્યુસ નથી પી શકવાના, બરાબર? એવી રીતે તમે નથી પી શકવાના, કારણ કે એનો જે યેલો પાર્ટ હોય એ આપણા શરીર માટે સૌથી હાનિકારક હોય. ઘણા એના લેતા નથી, એટલા કે અમે એલોવેરા લો એટલે એનો યેલો પાર્ટ નીકળવાનો, તમે નથી પી શકવાના. તો આ જ રીતે આ જે તમને અહીંયા આપેલા છે, એક્સટ્રેક્ટ કરીને આપેલા છે, અને બાધાઓ ના પહોંચે એટલે ન્યુટ્રિશન સાયન્સ સપ્લિમેન્ટ તમને આ આપે છે. ભોજનની જરૂરિયાતોને પૂરું કરે છે, અને ભોજન અને દવાઓના એક સંયોજન, બે અલગ અલગ વસ્તુઓનું મિશ્રણ છે. ખ્યાલ આવ્યો? ન્યુટ્રિશન સપ્લિમેન્ટનો સ્ત્રોત ભોજન છે. ઘણા બધા સપ્લિમેન્ટ પ્રાકૃતિક ખાદ્ય તત્વોથી બનાવવામાં આવે છે, જડીબુટ્ટીઓથી બનાવવામાં આવે છે, વિટામિન્સ, ખનિજ, એમિનો એસિડ અને એવા અર્કથી બનાવવામાં આવે છે કે જે ભોજન જેવા જ હોય છે, અને એના ફળો, એના શાક અને એના બીજોમાં તમને જે પોષક તત્વો કાઢીને આપવામાં આવે છે એ કોન્સન્ટ્રેટ રૂપે હોય છે, અને જેથી કરીને આપણા શરીરમાં જઈને એ હેલ્ધી કામ કરે. અવશોષણ થાય. ન્યુટ્રિશન સપ્લિમેન્ટ દવાઓની જેમ કાર્યાત્મક અને ઉપચારાત્મક થઈ શકે છે, પણ દવાઓ તમારા લક્ષણો પર કામ કરે છે, સપ્લિમેન્ટ લક્ષણો પર કામ નથી કરતું, તમારા રૂટ ઉપર જઈને તમને ઠીક કરે છે. અહીંયા સુધી કે સારો આહાર પણ તમે લેતા હો છતાં તમને જેટલા પોષક તત્વો જોઈએ છતાં એ પોષક તત્વો પૂરા નથી થતા તમારા ખોરાક, એની ઉણપ તમને પહોંચે છે. અને એટલા જ માટે ન્યુટ્રિશન સપ્લિમેન્ટ જે છે મિત્રો, એ દવા નથી, પણ દવાની જેમ તમારા ભવિષ્યમાં આવનારી બીમારીઓને બચાવે છે, અને બીમારીઓથી તમારો બચાવ કરે છે, અને લગાતાર લેવાથી તમને એના ફાયદા થશે. યાદ રાખજો, આજે લીધી ને કાલે નહીં, કાલે લઈને પરમ દિવસે લો, રોજ એકાત્રે લો, નહીં ફેર પડે, કારણ કે રોજ લેવાથી તમારા કોષોની કોશિકાઓ સુધી એ પહોંચશે. અને ન્યુટ્રિશન સાયન્સમાંથી જ એવી જ રીતે પ્રોટીનમાંથી તમારું કાઢી દીધો, સોયાબીનમાંથી, અને એને કરી દીધું છે આઇસોલેટેડ સોયા પ્રોટીન, કે જેથી કરીને સોયાબીન ડાયરેક્ટ અવશોષણ ન થતું, પણ આઇસોલેટેડ સોયા પ્રોટીન આપણા શરીરમાં એબ્સોર્બ થાય.
પ્રોટીન રૂપે તમને આ આપ્યું, ન્યુટ્રીચાર્જ કોકો પ્રોડક્ટ, ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ. રોજ જે તમને આ મળે છે વિટામિન મિનરલ્સ માટે તમને આપી દીધા ન્યુટ્રીચાર્જ પેન અને વિમેન. આપી દીધા. એક મહિલાને એક વરદાન રૂપે આપી છે ન્યુટ્રીચાર્જ વુમન. સપ્લિમેન્ટ આ ખાવું. રોજ ઝેર ખાઈ રહ્યા છો બધા, હું કે તમે બંને. ખાવાની મજબૂરી છે ને, છૂટકો છે નહીં. રોજ પેસ્ટિસાઇડ ખાઈ રહ્યા છે મિત્રો. આ ટોક્સિન્સ આપણા શરીરમાં જાય છે તો એને એન્ટીઓક્સિડન્ટ આપવા ખૂબ જરૂરી છે અને એટલા જ માટે ન્યુટ્રીચાર્જ મેન વુમન લેવા ખૂબ જરૂરી છે. તમે ગમે એટલું કરો પડે, ઓક્સિડેશન પ્રોસેસ આપણા શરીરમાં થવાની છે. ખાતા શીખ્યા પણ બોડીને ક્લીન કરતા નથી શીખ્યા. એવા આ 72 પોષક તત્વો કે જે આપણા શરીરમાંથી આપણને ક્લીન કરવા માટે હેલ્પ કરે છે. એકવાર આંખોની આ તમારી ન્યુટ્રીચાર્જ વ્યૂ તમારા આંખોને ડેમેજ થતા બદલે ઘણા બધા એવા પોષક તત્વો જે આપણા શરીરમાં નથી હોતા, આપણા આહારમાં બી નથી, શરીર બી નથી બનાવતો, એમાંનું એક છે ઓમેગા. વિટામિન B12 કેટલા બધાની આજે ઉણપ છે, કેટલા બધાને ઉણપ તમને દેખાય છે, પણ એની જરૂરિયાત સપ્લિમેન્ટ દ્વારા જ પૂરી થશે ને તો જિંદગી ભર ઇન્જેક્શન લીધા કરશો નહીં. ન્યુટ્રીચાર્જ મેન, ન્યુટ્રીચાર્જ વુમન ઘણા બધા એવા પોષક તત્વો કે જે આપણી ઇમ્યુન સિસ્ટમને વધારે, રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે, એમાંનું એક છે ન્યુટ્રીચાર્જ એસએમ. પણ ઘણા બધા એવા છે સપ્લિમેન્ટ અમે શું કામ થશે ત્યારે જોવાશે, થશે ત્યારે તમે નથી જોવાના, થશે ત્યારે જોવા માટે ઘણા બધા છે તમારી પાસે. અને એટલા જ માટે ઘણા કે જલ્દી શું છે, પણ એકવાર મિત્રો શરીરમાં જે બદલાવ થાય છે એને તમે પલટાવી નથી શકવાના. હૃદયની તમારી એકવાર સંરચના બદલાઈ ગઈ, એકવાર બાયપાસ સર્જરી થઈ ગઈ, એકવાર સ્ટેન્ટ મુકાઈ ગયું, એકવાર એન્જિયોગ્રાફી થઈ ગઈ, એકવાર એન્જિયોપ્લાસ્ટ થઈ ગયું, એકવાર આંખોની તમારી મેક્યુલા ડેમેજ થઈ ગઈ, રેટિના તમારું ડેમેજ થઈ ગયું, ઉપરથી નીચે પડી જશો, ડોક્ટરને કહેશો હવે હું ગામા ખાઉં છું, હવે વ્યૂ ખાઉં છું, હવે આ લો છું, મને સ્ટેન્ડ કાઢી દો. નહીં કાઢે. ફરી બાયપાસ કરી દો, નહીં થાય. પણ આપણે એને થતા રોકી શકીએ છીએ અને થતા રોકવાનું કામ જ જે કરે છે એ આપણે કરી રહ્યા છીએ અને એ છે ન્યુટ્રિશન સપ્લિમેન્ટ. અને એટલા જ માટે આજે આપણી એ લેવી એ આપણી પાસે એનો કોઈ વિકલ્પ નથી, પણ જરૂરિયાત. જો તમે એને રેગ્યુલર લેશો મિત્રો તો આજે આપણે ઘણી બધી આવનારી તકલીફોને આપણે ટાળી શકીએ છીએ, ઘણી બધી ટાળી શકીએ છીએ, પણ બદલાવોને આપણે થતા રોકી શકીએ છીએ. એક્સરસાઇઝ એટલે કહીએ છીએ કારણ કે વ્યાયામ એ જરૂરી છે. તમારા આ ઘટી ગયા પછી એને તમે નહીં પાછા લાવી શકો. વધતી ઉંમરમાં તે વધારે છે. હું કોને કે રિટાયર્ડ થયા પછી તમે દોડવા મેરેથોન જશો તો નહીં પોસિબલ, પણ અત્યારથી કરશો તો પોસિબલ થશે. અને તમે રોકી શકો છો. જે વિકલ આંખોની રેટિના ક્ષતિ થઈ ગઈ, હૃદયમાં ગડબડી થઈ ગઈ, આ બધાને આપણે રોકી શકીએ છીએ અને રોકવાનું કામ જ કરે છે ન્યુટ્રિશન સપ્લિમેન્ટ. એટલે ક્યારે પણ વાર નહીં કરવાની, જ્યારે પણ લો ત્યારે પૂરા એક ગ્લાસ પાણી સાથે લેવાની. ઘણા લોકો એક ઘૂંટડા ભરીને પાણી સાથે લે છે, નહીં કરવાનું, કારણ કે એક ગ્લાસ પાણી તમારા પોષક તત્વોને એબ્ઝોર્બ થતા કોશિકાઓ સુધી પહોંચાડવામાં મદદ કરે છે અને જેથી કરીને તમને ફાયદા થાય છે. એક જ વાત રાખવાની, ન્યુટ્રિશન સપ્લિમેન્ટ જે તમને આજે ન્યુટ્રીચાર્જ આપ્યા છે બધા આરડીએની ગાઈડલાઈન પ્રમાણે જ આપ્યા છે અને સહી માત્રામાં આપ્યા છે, એટલે તમને નુકસાન થવાની કોઈ સંભાવના નથી. એટલે આ દવા નથી, પણ કુદરતી રીતે જ રહેલા, કુદરતમાં જ બનાવેલા એવા પોષક તત્વોને એક ટેબ્લેટ ફોર્મમાં, એક કેપ્સ્યુલ ફોર્મમાં, એક લિક્વિડ ફોર્મમાં તમને બનાવીને આપવામાં આવ્યા છે. તો મિત્રો વાર નહીં કરવાની, જિંદગી આપણી છે, એની જવાબદારી પણ આપણે જ લેવાની છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય આરસીએમ, મેરા ચાર્જ ન્યુટ્રીચાર્જ. થેન્ક યુ. થેન્ક યુ. શાનદાર, જબરજસ્ત આજનું કહેવાય
સેલિબ્રન્ટ સાથે શાનદાર મીટિંગ રહી ન્યુટ્રિશનની, કારણ કે હરેક વ્યક્તિની જરૂરિયાત છે અને હરેક વ્યક્તિ લગભગતામાંથી બધા લોકો લે છે ન્યુટ્રિશન, અને જે ન લેતા હોય તો ખાસ કરીને જે ન્યુટ્રીચાર્જ ઓમેગા એ શાનદાર જો આપણે ટ્રેનિંગ આપી તો હરેક વ્યક્તિની જરૂર છે અને આપણને ખાવામાં મળતું જ નથી, તો આપણે ફૂડ સપ્લિમેન્ટ ઉપરથી લેવી પડે. તો થેન્ક યુ શાનદાર. અને જે લોકોએ લેવલ ચેન્જ કર્યા છે અથવા તો ન્યૂ પેન લેવા છે એને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે એ પણ એક ભવિષ્યમાં રૂબી સ્ટાર રૂબીનું જે લેવલ એચીવ કરશે એ માટે શુભકામના. કારણ કે શરૂઆત છે, ઘણા લોકોએ તો શરૂઆત કરી છે બિઝનેસ સ્ટાર્ટર ઓપનર, તો એ શરૂઆતની જે પિન હોય છે એમાં જે આનંદ હોય છે, અને પણ એક પછી એક આપણે જે પગથિયું ચેન્જ કરવાનું છે તો હરેક મહિને આપણે પિન લેવલ ચેન્જ કરવાના છે. તો એમાં આપણે સારામાં સારો જે સહયોગ રહે ને પિન ચેન્જ કરવા માટે ખાસ કરીને ન્યુટ્રિશન નો છે, અને સ્પેશિયલ આપણને જો ટ્રેનિંગ આપે છે સુનીતા મેડમ, એને તો આપણે કેટલા દિલથી ધન્યવાદ કરવો પડશે, કારણ કે આપણને ન્યુટ્રિશન વિશે ખબર જ નથી. તો આપણે દર સોમવારે ટ્રેનિંગ આપે છે તો એ શીખી અને આપણે ટીમમાં બધાને એ પહોંચાડી શકીએ. તો થેન્ક યુ મેડમ, શાનદાર આજની ટ્રેનિંગ રહી. બધા એચીવરનો ખૂબ ખૂબ આભાર. ટાઈમ પણ થઈ ગયો છે, બહુ જાજા રિવ્યુ નહીં લઈએ આજે, પણ નૈનાબેન એન્ડ છે તો આપણે સવાલ છે તો ખાલી કરો. નૈનાબેન કોઈ સવાલ હોય તો તમે કહો. સવાલ નથી ને? ઓકે, રમેશભાઈ કોઈ સવાલ છે? નહીં, રિવ્યુ આપવાનું છે તો રિવ્યુ લેવાનું. રિવ્યુ માટે તો આજે નહીં પરમિશન આપીએ, જયેશભાઈ તો લઈ લઈશ. નહીં, એ તો જ્યોત્સનાબેન કરીને છે ને બેન, એને એક પ્રશ્ન છે. જ્યોત્સનાબેન બોલો. હા બોલો જોશનાબા, બોલો. બોલો જોશનાબા. નૈનાબેન મારી સાથે વાત કરાવી દેજો. મને ઉધરસ નૈનાબેન કોન્ફરન્સમાં લઈ મારી સાથે વાત કરાવી કોણ કરાવી દેજો. ચાલો મિત્રો, જેને પણ કોઈ સવાલ આવતા હોય તો હવે તમે મને પૂછી લેજો, નહીંતર આવતા અઠવાડિયા માટે પેન્ડિંગ રાખજો. તો ટાઈમ થઈ ગયો છે. બધાનો ખૂબ ખૂબ આભાર. JRCM બધાને અનમ્યુટ કરું છું. બધા JRCM મેરા ચાર્જ ન્યુટ્રી ચાર્જ કરી અને આ જૂન મહિનામાં પણ જૂન મહિનાને પણ શાનદાર ધન્યવાદ.